નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો પૈકી આમલેખા બેઠક હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે। 23,395 મતદારો ધરાવતી આ બેઠક પર ભાજપે તેમના પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન પર ભરોસો મૂકી તેમને રિપીટ કર્યા છે, જ્યારે કોંગ્રેસે નાંદોદ તાલુકા પ્રમુખ જેવા પીઢ નેતાને મેદાનમાં ઉતાર્યા છે। ભૌગોલિક રીતે દુર્ગમ અને જંગલ વિસ્તાર ધરાવતી આ બેઠક પર ઉમેદવારો પગપાળા પ્રચાર કરી રહ્યા છે। આદિવાસી મતદારોને આકર્ષવા માટે બંને પક્ષો સ્થાનિક ભાષામાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। 28 તારીખે યોજાનાર મતદાનમાં જંગલના મતદારો કોના પર કળશ ઢોળશે તે જોવું રસપ્રદ રહેશે। ભારતીય જનતા પાર્ટીએ એટલા માટે મારા પર વિશ્વાસ મૂક્યો। ગત ટર્મમાં મેં આરોગ્ય સમિતિની ચેરમેન હતી અને જિલ્લા પંચાયતની સદસ્ય પણ હતી અને મારા વિકાસના કાર્યો જોઈને ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે। ગત ટર્મમાં જે વિકાસના કાર્યો કર્યા છે તો અમારો આદિવાસી સમાજ અમને ખૂબ આવકાર આપે છે અને હું આદિવાસી સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા કાર્યો અને મને જે રીતના આવકાર મળી રહ્યો છે એ બદલ હું સમાજને ખૂબ ખૂબ આભાર માનું છું। અજાણને ચૂંટણી ચાલુ થઈ ગયું છે માલ તાનો જ અમે ચૂંટણી પ્રચારમાં ફરે છે। એમ તે આમલેખા જિલ્લા પંચાયતને જેમ તે અમારે પહેલા જે જૂના ભાજપના હતા એમ તે જિલ્લા સદસ્ય એ લોકોએ આખા જિલ્લાની અંદર એમને કોઈ કામગીરી ના દેખાય એટલે લોકો અમે જ્યાં જઈએ છીએ લોકો અમને પ્રસિદ્ધ અમને સારો મળે છે। એમને લોકો જ કહે છે કે સામેના જે વ્યક્તિ કોઈ દાડ અમારે ત્યાં આવતા નતા એમ જાનના ગયા છે એમ તે એ લોકો ચૂંટાઈને ગયા તારના અમારા વિસ્તારની અંદર કોઈ દાડ આવતા નહીં એટલે અમને લોકોને બહુ સારો પ્રતિસાદ મળી રહે છે।